બીએસએફે સાંબા સેક્ટરના એક પોસ્ટને સિંદૂર નામ આપવાનો પ્રસ્તાવ કર્યો. બોર્ડર સિક્યોરિટી ફોર્સે જમ્મુ અને કાશ્મીરના સાંબા સેક્ટરમાં એક પોસ્ટને સિંદૂર નામ આપવાનો પ્રસ્તાવ કર્યો છે, જે ઓપરેશન સિંદૂરની યાદમાં છે. આ ઓપરેશન ભારતની મહત્વપૂર્ણ કાઉન્ટર ટેરરિઝમ પહેલ હતી. આ ઉપરાંત 2 અન્ય પોસ્ટોને 10 મે 2025ના રોજ પાકિસ્તાનની ક્રોસ બોર્ડર શેલિંગમાં શહીદ થયેલા બીએસએફ જવાનોના નામ પર રાખવાનો પ્રસ્તાવ છે. આ પોસ્ટો સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝ અને કોન્સ્ટેબલ દીપક કુમારના નામે રાખવામાં આવશે, જેમણે ડ્રોન વિરોધી ઓપરેશન દરમિયાન શહીદી પામેલી હતી. ઓપરેશન સિંદૂર ક્રોસ બોર્ડર આતંકવાદના વધતા પ્રતિક્રિયા તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. 10 મેના રોજ પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સીમા પર ભારતીય પોસ્ટોને લક્ષ્ય બનાવવા માટે નીચા ઉડતા ડ્રોન મોકલ્યા. આ ઘટનામાં બીએસએફના જવાનો, જેમ કે સબ ઇન્સ્પેક્ટર ઇમ્તિયાઝ અને કોન્સ્ટેબલ દીપક કુમાર, આ ધમકીઓને નષ્ટ કરવા માટે સક્રિય હતા ત્યારે એક ડ્રોન પેલોડ છોડ્યો, જેના પરિણામે તેઓ શહીદ થયા. તેમની બલિદાન સીમા પર સુરક્ષા દળો દ્વારા સામનો કરેલા વધતા પડકારો અને ચુસ્ત નજરની મહત્વતાને દર્શાવે છે. આ પોસ્ટોના નામકરણનો ઉદ્દેશ શહીદ થયેલા જવાનોની બહાદુરી અને સમર્પણને શ્રદ્ધાંજલિ અર્પિત કરવાનો છે. તે બીએસએફના તેમના કર્મમાં શ્રેષ્ઠતા અને સમર્પણને માન્યતા આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પ્રસ્તાવિત નામો ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપવા અને સેનાની ગૌરવ અને દેશપ્રેમની ભાવના ઊભી કરવા માટે છે. हमारे जो 2 बहादुर सीमा प्रहरी शहीद हुए हैं, तो उनकी याद में हम अपनी 2 सीमा चौकियों का नाम उनकी याद में रखेंगे. इसके साथ साथ सांबा क्षेत्र में हमारी एक सीमा चौकी का नाम हम सिंदूर रखने का प्रस्ताव हमारे बल मुख्यालय और सरकार को भी भेजेंगे.